હા, અને એના આશીર્વાદ પછી ઘર પરિવારમાં રહે. એટલે પતિએ હંમેશા હૃદયનો સાચો પ્રેમ પોતાની પત્નીને આપવો અને પત્નીએ હંમેશા પોતાના પતિનો આદર કરવો. મેં કીધું હતું ને કે રેડિયો અને ટીવીની જેમ આપણે ખખડવાનું ખરું, પણ ગોબા નહીં પડવા દેવાના. હા, ભલે ને આપણા મતાંતર થયા હોય, પણ આપણા વિચારોને આપણે અલગ નહીં થવા દેવાના. હા, અને એટલા માટે એક સરળ ને સીધો રસ્તો છે. સાચું જીવન જીવવું હોય ને, સારું, કકરાટ વગરનું, કલેહ વગરનું, તો બંને જણાએ એકબીજા સાથે સાચી ફ્રેન્ડશિપ કરી લેવાની. ધીરે ધીરે થાય, આદત પડતા પડે. હા, આપણે બેનપણીઓ કરીએ છીએ પડોશમાં, નવા જગ્યાએ નવું ઘર લઈએ અને પડોશી સાથે બી તો આપણે સેટ થઈએ છીએ ને, પડોશોનો સાથે. હા, ધીરે ધીરે સેટ થવાય. લગ્ન પછી તરત ન સેટ થવાય. દીકરીઓને ખાસ સેટ થતા વાર લાગે, કારણ કે 20 વર્ષ જે એક વૃક્ષ તોતિંગ વૃક્ષ થયું છે, એના મૂળિયા જમીનમાં ગયા છે. 20 વર્ષનું વૃક્ષ થયું છે, એને આપણે આમ ઉખાડી લઈએ દંતાળીથી, કોદાળીથી, અને એ લઈને ઉખાડીને બીજી જમીનમાં આપણે રોપવા જઈએ તો એને ઉગતા, એના મૂળિયા નાખતા વાર થાય ને ભાઈ. હા, તો એને સમય આપજો દીકરીઓને તમારા ઘરમાં. હા, એને સમજવા માટે થોડો સમય આપજો, એને સેટ થવા તમારા વિચારો સાથે. હા, ક્યાંક ભૂલ થતી હોય ને તો મા બનીને સાસુએ સમજાવવાની, બેટા, દીકરા, આપણું ઘર છે ને, એમાં આપણે આ રીતે શાક બનાવીએ છીએ, આપણે આવી રીતે દાળ બનાવીએ છીએ, આપણે ઓછું ગળપણ ખાઈએ છીએ, તેલ ઓછું વાપરીએ છીએ, બેટા તારા પપ્પાને આમાં મીઠું ઓછું જોઈએ છે. હા, આવી રીતે દીકરીઓને સમજાવવાની. ધીરે ધીરે તમે માં બનશો ને, દીકરીઓ તમારી દીકરી બનશે, વહુરાણી. હા, આવો અહીંયા.